ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં જૂની અદાવતને કારણે એક પરિવારના ઘરે તોડફોડ અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. ઘોઘા રોડ પોલીસે ઝડપી કાર્યવાહી કરી 5 આરોપીઓને પકડી પાડ્યા છે. ભાવનગર શહેરના આનંદનગર ખેડૂતવાસ મનાભાઈના ચોક નજીક રામાપીરની દેરી પાસે રહેતા લાભુબેન કિશોરભાઈ ગોહેલે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના નાના દીકરા ભારત સાથે પડોશમાં રહેતા સજય ઉર્ફે સુનિલ રમેશભાઈ ડાભી સાથે થોડા દિવસો અગાઉ બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. આ બાબતે અગાઉ પોલીસમાં અરજી પણ આપવામાં આવી હતી. આ જૂની અદાવતની દાજ લાખીને સંજય ઉર્ફે સુનિલ ગત સાંજે આશરે 4 વાગે હાથમાં ધારિયું લઈને ફરિયાદીના ઘર આગળ આવી ગાળો બોલી અને ભારતને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે પોલીસમાં અરજી આપતા ઘોઘા રોડ પોલીસે સંજયને ઝડપી લીધો હતો. પરંતુ વાત એટલાથી અટકી નહીં. રાત્રે આશરે 8:30 વાગ્યાના સમયે સંજયનો ભાઈ બીજ ઉર્ફે રવિ ઉર્ફે કાળો ડાભી તેમજ તેના સાથીદાર વિજય ઉર્ફે કાળો પરમાર, ચેતન મકવાણા અને નિલેશ ઉર્ફે ભાજી પરમારે છરી અને લોખંડના પાઇપ જેવા હથિયારો સાથે ફરિયાદીના ઘરમાં ઘૂસણખોરી કરી હુમલો કર્યો હતો. આરોપીઓએ ફ્રિજ, વોટર કુલર અને ડ્રેસિંગ ટેબલના કાચ તોડી અંદાજે ₹15,000 જેટલું નુકસાન પહોંચાડ્યું હતું. બનાવ સમયે ઘરમાં પરિવારના અન્ય સભ્યો દોડી આવતા હુમલાખોરો ધમકીઓ આપતા સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે ઘટનાને લઈ જાનથી મારી નાખવાની ધમકી, ઘરમાં ઘૂસણખોરી, તોડફોડ અને જાહેરનામાનો ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી 5 આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.